શ્રાદ્ધ પક્ષ કહેવાય ને. હવે શ્રાદ્ધ પક્ષમાં આ ડાયુ બાપા આઠમ કરે એટલે એમના ગયડ્યાને પહોંચે એવું નહીં. આપણે એમાં સહકાર આપીને એટલે આપણા બધાના પૂર્વજોનું શ્રાદ્ધ થઈ જાય. અહીં આવી ગયા ને એ નામે એ બધા એના ઉત્તરોત્તર જે કંઈ બાપ દાદા હોય, આપણા બા હોય, બાપુજી હોય, આપણી પેઢીમાં બધાનું વાત તર્પણ થઈ જશે. પણ એવી નિષ્ઠા રાખજો, એવી વિશ્વાસ રાખજો તો થઈ જાય. નકર કરોડ રૂપિયાનો ખર્ચ કરી પણ શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય તો નકરું કર્મ પાર પાડતું નથી, ધર્મ પાર પાડે. અને ધર્મમાં વિશ્વાસ જોઈએ. તો એક તો આપણે ભાદરવા વદ આઠમ, બીજું આમ વ્યવહાર સામાજિક દ્રષ્ટિએ તો ત્રીજા વર્ષે અમારે શ્રાદ્ધમાં ભેળવવાના હોય બાના. પણ બાએ એવું ભજન કર્યું છે આપણને અને પોતાની ઈર્ષાથી સંતોની બહુ સેવા કરી બાએ અને છેલ્લે કહીને હાથ દાડે દેહ છોડી દીધો. મારા ગીતાબા સાક્ષી એમને કીધું તો બા તમારે જવું નહીં કે ભાઈથી સારું ઘર મળે તો હું જઈશ. કે ભાઈથી સારું ઘર મળે તો હું જઈશ. હવે એને કેવું હશે આપણને અહીં સારું ગમતું હશે તો બીજે નહીં તો હોય. અને બીજું કે બાપા લઈ જાય અહીંયા જઈશ એવું કીધું. શું કીધું? તો ભોજા બાપા મને જ્યાં લઈ જાય અહીંયા જઈશ. ભાઈથી સારું ઘર મળે, ભોજા બાપા લઈ જાય ત્યાં જઈશ. તો બાપાના ઘડી ગયા ને આજે આપણે આઠમમાં ભેળવી દીધા. આજે આપણે બાના આઠમમાં ભેળવી દીધા. એટલે બીજો આ પ્રસંગ અને ત્રીજો અતિ આનંદનો પ્રસંગ આપણા સદગુરુ ભોજા બાપાનો જન્મ દિવસ છે. ઈસવીસન 1918માં 25/9 અને 1918માં બાપાનો જન્મ થયો હતો. એટલે આમ તો એ તારીખના 100 બાપાએ તો 93 વર્ષ દેહ રાખ્યો. પણ બીજા જે આ ઉપર 13 વર્ષ થયા એટલે 106 વર્ષ થયા બાપાને આ જન્મદિવસમાં. 108મો જન્મદિવસ. એટલે અતિ આનંદ દિવસ કે બાપાનો જન્મદિવસ એટલે દેહમાં પ્રાગટ્ય લીધું એ દિવસ બાપાને. અને ખરેખર સંતોનું અવતરણ આપણા ઉદ્ધારના માટે જ હોય છે. મેં અગાઉ ઘણી સભામાં વાત કરી બાપાની. જો બાપાની દેહાદી ગાદરીમાં હું વાત ક્યાંય કરતો નહોતો, પણ હવે આપણે કરીએ કે હવે વ્યાપકમાં ભળી ગયા. બાપાનો આનાથી પૂર્વાશ્રમનો અવતાર વેરનાથનો હતો. એનાથી પૂર્વાશ્રમ ધોધડીમાં એ પણ મહાન અવતાર બાપાનો થયો. હવે બે અવતારમાં એક અવતાર એકદમ સંન્યાસીનો અવતાર હતો, બ્રહ્મચારીનો. હવે એ વખતે કંઈક બાપાના સેવકના કંઈક ગામવાળાએ કીધું છે કે આ ગુરુ ચેલા ખાઈ પીને પડ્યા રહ્યા અને વસ્તી ચેતાવા નીકળી જાય. એ કથા આપણે બહુ કરવી નથી, પણ ડટ્ટણ સપટ્ટણ ઊંધું વાળ્યું ને ખપ્પર આખું ડટ્ટણ પટ્ટણ થઈ ગયું હતું મારા. હવે એનો બીજો અવતાર પછી ગુરુ મહારાજની સંતોની એમ કે આપણે બાપાની રીતિ સિદ્ધિનો થોડોક દુરુપયોગ થયો. કારણ કે સામાન્ય વાતમાં આ ના કરવું જોઈએ એવો ટપકો મળ્યો ગુરુ ઘરમાંથી, તો બીજા 2 જન્મ પસ્તાવાના હતા. વેલનાથનો અવતાર જેને 12 વર્ષ પરિક્રમા કરી ગિરનારમાં, અને ગુરુ વાઘનાથનો પંજો લાગ્યો, એની કૃપા ઉતરી અને બધી રીતિ સિદ્ધિ ભરપૂર જીવન છતાંય ગુરુની આજ્ઞાથી સંસારમાં આવ્યા બાપા. અને એક ને 2 ભંડારી બાપાના. અને એવા સમર્થ પુરુષ જેની દ્રષ્ટિમાંથી આપણા ડોર ચડી જાય એવા પુરુષ, જેને મળદા બેઠા કરે. આપણે જાણી હાથ હાથ જગ્યાએ તો સમાધિ લીધી લેવેલમાંથી, છતાં હાથીપણા કર્યા અને એવું જીવન નિર્મળ જીવ્યા કે કોઈને ખબર ના પડે કે આવો મોટા અવતારી પુરુષ હતો. અને એનાથી આ આપણે જે ભોજા બાપાનો અવતાર એકદમ હાવ અકળ અવતાર.
મેં વાર્તી મેં લખ્યું અકળ ગતિ તમારી. અકળ એટલે જોડેવાળા ઘરવાળાને ખબર ના પડે કે બાપા આવા સમૃદ્ધ પુરુષ હતા. ભૂગંપાદમાં જો દ્રઢ વિશ્વાસ હોય ને તો ભોજા બાપા એકદમ અડગ મતાના. એ વખતે ઉગારામ બાપા વિરુદ્ધ કોઈ શબ્દ ના બોલી. નકે એ કાળમાં સુરસાના જમાનામાં પોતે પોલીસ પટેલ, નરસિંહ બાપા પોલીસ પટેલ, અને ઘરમાં જેના અંગૂઠો પકડીને હિરસાગર બાપા ઉઠાડતા તેવા જાગૃત પુરુષ નરસિંહ બાપા, ગંગામાં. હવે એના ઘરે અવતરણ લીધેલું ભોજા બાપાએ નાની ઉંમરમાં 20 વર્ષે તો બાપાનો કંઈક હાથ, 18 વર્ષે કંઈક ગ્રહણ કરી લીધા ઉગારામ બાપાનું નરસિંહ બાપાની આજ્ઞાથી. અને એવી નિષ્ઠા કે બે તો બંદૂક રાખતા, એક પોલીસ પટેલ રાજની અને એક પોતાની ઘરની પ્રાઇવેટ. અને એ સમયમાં કોઈની પાસે સાધન નહોતું. ભોજા બાપા પાસે એજડી ગાડી હતી એ વખતે. હવે એવા કરંટવાળા પુરુષ, રાજા સાહેબમાં નોકરી, રાજા વિચક્ષણ પુરુષ હતા. એટલે કંઈ પણ એવું કાર્ય હોય તો બાપાના આંગળી જીધક, તમે બાપા આ કાર્ય કરજો. એમાં એક દાખલો તો એવો કે ભોજા બાપાને સર ભગવતસિંહે એક આંગળી જીતી કે ભાઈ આ ઉગા ભગતના, પૂંજો પઠાણના, આપણા હરજીવનના બ્રાહ્મણ, આ તેની ભેગા થઈને કંઈક ધર્મના હાનિ પહોંચાડે તો તમે આની તપાસ કરો ને. બાપાએ તરત જ પટ્ટો હતો ને કમળનો, રાજનો, કાઢીને આપી દીધો અને બે હાથ જોડીને કીધા તમે રાજા એટલે અમારા ભગવાન કહેવાય. લઈ પણ ઉગારામ મારો ભગવાન છે, મારો ગુરુ મહારાજ. અંતે રાજા ઉઠીને આવી કોકના કહેવાથી કાનના કાચા. તમે જાત તપાસ કરો, પરીક્ષા કરો, પહેલા મારી કરો, પછી મારા ગુરુની કરજો. આવી નિષ્ઠા અડગ જોઈ સર ભગવતસિંહ એ કીધું કંઈ વાંધો નહીં ભાઈ, આપણે હવે કંઈ વાંધો નહીં. અને પછી એમ કહેવાય હવે કે ઉગારામ બાપાના આખા જીવન પર્યંત જ્યાં જ્યાં એમના મંડળ થયા, રાજ તરફથી કોઈ રોકટોક નથી થઈ, કોઈ રોકટોક નથી થઈ. આવા તો એવા આડુદાર પુરુષ હતા બાપા. અને એ વખતે ઘણો બધો પુરુષાર્થ કર્યો. બે ભંડારી પોતાને, એકનો એક દીકરો નાતે નાતબાર મૂકેલા, અને બે માવડીઓ કાંતામાના વાલીમાં લઈ આવ્યા. એમના હગા થતા હતા. એ ઉગારામ બાપાને કઈ લઈ આવ્યા કે બાપા તમે રજા આવો ને તો હું લઈ આવું. એમના બોનને લાયા અને એમને એક દીકરો થયો. અને એ વખતે બાપાને કંઈક નાતીલા માનતા નહીં, નાતબાર મૂકેલા. હવે દીકરો એક પાસો થયો ટોકમાં, શરીર છૂટી. ઉગારામ દાદા યોગાનું એ જ વખતે ગામમાં આવ્યા સુલતાનપુરમાં. હવે એમને જાણ્યું કે આવું થયું. હવે ભક્તની ભીડ જોઈને તો ભગવાન રહી ખરા. તરત જ્યાં નાતીલા વાળા ફરતી બધા આવ્યા. પણ આ બે મારે ને ટૂંકમાં રોતા હતા, માનું હૃદય છે ને. હવે બે માવડીને એકનો એક દીકરો થયો ને એનું આવ્યું બને એટલું. એટલે ઉગારામ બાપાએ ધરણ આપી કે મારા નાથને અહીં જ્યાં તૂટો, એક લીધો ને 5 આપશે. ભોજા બાપા કે હા બાપા હા. પણ બાપાએ તો ઉદ્ગાર મૂકી દીધો. અને એનો વિશ્વાસ આ 5 થયા બાપા. લાલ બાપા, દીનુ બાપા, બીજા એક નાન બાપા, પછી એક હરિ બાપા, અને ગોરધન બાપા. અને વાલીમાનો મોટા દીકરી લાખબોન. અને એના ઘરેથી આપણે હીરા બાપા આવો. એ પણ ઉગારામ બાપાના બહુ અધીનતાવાળા પુરુષ લોકમાં મળેલા. એટલે આવા સમૃદ્ધ પુરુષ આપણને મળ્યા. આપણા માટે જેને અવતરણ લીધું એનો પ્રાગટ્ય દિવસ. ગુરુ મહારાજનો શરીર હોતું નથી, પણ શરીર એક આધાર છે આપણા માટે ધારણ કર્યું. કલક અને કલકો મહાપુરુષો કુદરતના કર્મથી નથી આવતા, એ સ્વતંત્ર મહાપુરુષો. એને કુદરતના કાયદા લાગુ પડતા, કર્મના કાયદા લાગુ પડતા નથી. પણ એ કુદરત વતી આવા મહાપુરુષો સમયે સમયે આ જગતમાં આવતા હોય અને ધર્મ ધ્વજની સ્થાપના કરતા હોય. તો આપણા બાપાએ કયો ધર્મ સ્થાપ્યો? નિજ ધર્મ, નિજ આત્મધર્મ.
જેના આપણે સત્ય સનાતન કહીએ. બધા આ ધર્મના જ ભર્યા મહાપુરુષો. દાદા રામદેવજી કયો, ગોજા બાપા કયો, ઉગા બાપા કયો, સાગર કયો, પાણ બાપા કયો, આખી પરંપરા આગળ પ્રહલાદ હરિચંદ્ર બધા આ જ વેલડીએ બધા મહાપુરુષો આવ્યા સતની વેલ. એવા આપણને અમર પુરુષ મળ્યા, અધર પુરુષ, અડગ મતાધારી પુરુષ, સ્વતંત્ર સત્તાધારી પુરુષ મળ્યા. અને એનો આ જન્મ દિવસ. બાપા તો દયાનો સાગર હતો, કશું જોતા નહોતા. આપણે ખાલી આંગળી કીધી બાપા ભાઈ આવ્યો, હારું હારું, બસ ઉગારણું. કોઈ દી નાત ના પૂછો, કોઈ દી જાત ના પૂછો, શું કરો કંઈ પૂછવાનું નહીં. ને કેવળ દયાનો જ સારો, દયાનો જ સારો. લાવા પુરુષો મળવા કાળાંતરે બહુ મુશ્કેલ છે. આપણે બધા બળભાગી આપણને આ બધા મહાપુરુષો મળ્યા. લાભેશ્વર મળ્યા, ભોજા બાપા મળ્યા, ભલા બાપા, અધીન પુરુષ. જ્ઞાની પુરુષ કહી તો લાભો દાદા, અને ધ્યાની પુરુષ કહી તો ભોજા બાપા કહેવાય. જ્યાંથી આપણે આવીને વિરોચનગરથી તો આપણા પગલાનો અવાજ વડિયામાં સંભળાતો હોય. એના જીવન મને એક ભાઈએ કીધું હતું, બાપાના કોઈ પરચા તમે જાણતા હો તો લખીને મોકલો. મેં કાગળ એટલો નથી તમારી પાસે, હું એટલો બધો લખી નહીં. પડે પડતા આ શ્વાસ લઈને મૂકીને એ બાપાનો પડતો. બાપા આપણું જીવન હાલી ગયું ને એ બાપાનો પડતો, જો સમજાય તો. એટલે એવા બધા ઝીણા પછી ઘણા કે દાદા રામદેવજી હરભુજી ત્રીજા દાડે મળ્યા હતા. આપણે તો કઈ લેવા દેવાની. પેલા દલસુખ મહારાજ પીપળીના સેવક, જે આપણે બળદેવદાસ બાપાના બધા. હવે એને ખાલી બાપાએ હર્ષ આનંદમાં કીધેલું, ખારું હું તાર અહીં સત્સંગ કરવા. હવે જે મોટો મેળાવો હતો એટલો બધો, આખા ગુજરાતના સંતો આવ્યા હતા. બાપા કે એમાં ના આવું. 3 દિવસ પહેલા બોલાવી પીપળી જે શક્તિનગર છે ને હળવદ, હવે અહીંયા જે દ્વાર બાપાના હાથે ખોલાયા. અને બાપાને કહેવામાં આવ્યું, બાપા થોડોક લાભ આલો કે ભાઈ તમારે અત્યારે બધી હડાવડ હોય, અત્યારે તમે કામકાજમાં હોય, પ્રોગ્રામનું બધું તમારા દિવસો, એટલે તમારું ધ્યાન પડે ને મારું બોલવું લેખે ના રહે. એટલે શાંતિથી આપણે મળશું. કાં તમે વડી આવજો, કાં તો અમનાએ બોલાવજો, તમે આવજો. કુદરતના કરુણ 6 મહિનામાં બાપાનું શરીર સમાધિમાં મૂકી દીધું. આપણા બાપા પડે પડનો, આપણા બાપાએ ચેતન સમાધિ લીધી. આ યાદ રાખજો, ચેતન સમાધિ. આદિનું બાપા સાક્ષી. નાના બાપાને કઈ કે ભાઈ નાન 3 વખત કીધેલો નાનો આવું કે તારા મારે ભેળવા આવો. નાના બાપા આમ જ્યાં ગરબા હતા, નોરતા હતા, તો મને નોરતામાં લઈ જવાનું કહેતા લાગે નવરાત્રમાં બાપા કે ના તમારે જોવું જ જો કે માને એમાં હવારમાં શરીરને મૂકી દીધું, ઘા કરી દીધો. જેને જીવતા શરીરનો મોહ છોડી દીધો હતો. જીવતા શરીરમાંથી નોખા પડી ગયા. પ્રભુ આપણે શરીર હારે વરેલા, દીનુ બાપાને બધું પરિવાર, બાપાનું શરીર નીચે જોઈને. હવે બાપા તો બધાના વ્યાપકમાં બેઠેલા જ હતા. એ વખતે દીનુ બાપાને બી બેઠેલા હતા. પણ આ તો કુદરતની છે ને, કરામત જ આ કુદરતની. એ વખતે આપણે સામાન્ય જીવ દશામાં આપણે ઓળખી ના કહેવાલી આપણે. દીનુ મને આની બહાર ના લઈ જતો કે નહીં તને નહીં આવું. પણ હવે આપણે લોકવાયકા ને કે ભાઈ એમના દીકરા આપણે બધા કહીએ કે તમે દીનુ બાપાને આટલી ઉંમરે તમે લઈ ના જાય દવાખાને, બધા કહે લઈએ જગતની કહેણી. કારણ દીનુ બાપા કંઈક જેતપુર લઈ ગયા. જેતપુરના ડૉક્ટર છે, હવે 3 વર્ષ થયા બાપાનું શરીર વધશે, અહીંથી પગ નીકળી ગયેલો હાથમાં. એટલે કે તમે એક કામ કરો, હવે આમની ઘરે સેવા કરો. ના ના, રાજકોટ જતા રહી હારા ડૉક્ટર ભાઈ. સાપણ ટૂંકમાં કહી દો, હકીકત તો એ બધી જાણું જ છે, પણ ટૂંકમાં કહી દો સાપણનું પાટિયું આવ્યું અને બાપાએ ઘડિયાળ માંડી. ઘડિયાળી હતા ને બાપા, ઘડિયાળ ચાલુ કરી દીનું. 15 મિનિટ થઈ, દીનુભાઈ 14 મિનિટ થઈ, 13 મિનિટ થઈ, છેલ્લી 1 મિનિટ સુધી બધા.
અને આવું કુદરત કેવી આપણને રાખવા કહું આમને એમ કે રાજકોટ આવવાનું બાપા ગણતા એમ જો દમ કસી કરી લીધી, શ્વાસનો પોતાનામાં ખેંચી લીધો. આ શ્વાસ લે ને એ ભોજો બાપા બધા એમ આખા જગતનો શ્વાસ મોકલ લે ને એ સંતનું વાસ્તવિક સ્વરૂપ છે. ઈશ્વર શ્વાસ પોતાનામાં ખેંચી લીધો. સવારના 5:30 દેહ મૂક્યો. અમે 5:30 પહોંચ્યા હતા અહીંથી. આપણે લાંબો પડલો અને પેડા પીપળિયાથી બાપાને બધા ગોરધન બાપાને એ બધા 5:30 શરીર મૂક્યું ને તો આપણને એમ થાય હમણાં બોલશે બાપા. એટલી શુદ્ધિ હતી શરીરમાં, એટલું નૂર હતું શરીર, જરાય દાખમ નથી. અને એ સમાધિની ચેતનની વાત કરું કે એ વખતે એક નહીં પણ 70 બી સંજ્ઞાઓ આપી હતી. કોઈને સુગંધી આવી, કોઈને પાલખી દેખાણી. એક ભાઈ તો એમ કોકને કહેતા હતા કે બાપા જાય કે એવું ના બોલાય ને આવું કહેતો. આવા તો અઢળક પ્રમાણ હતા બાપા. અમે પોતે આગલા દિવસે ગુરુવારીમાં હતા કોરતો. હું શ્રીગુણ સ્થાપના વગર કોઈ દિવસ સત્સંગ કરતો નહીં. બાપાની 2 સાખીએ બોલું, બાપાનો જયકારો બોલાવું ને પછી હું વાણીનું ચાલુ કરતો. એના બદલે એ વખતે સીધી જ નિર્ગુણ વાણી સત્સંગની જ વાત આખી. મને ના ખબર પડી 5 અને 5:30 સુધી હું તોય નહીં હું પાછું. આ તો સવારમાં માંડ હું તા તો ફોન આવ્યો કે બાપાના દવાખાને લઈ ગયા. નીકળવાની તૈયારી કરી તા સતરજીનો ફોન આવ્યો કે બાપાએ દેહ મૂકી દીધો. પછી તો આપણે બધાને મેળવીને જવું પડે. હવે આવા પુરુષ કોઈને ખબર ના પડવા દીધી. કોઈ આ તો એની ખૂબી ન મહાપુરુષો કીધું બધાને પાછો બધાને સંજ્ઞાયો કરી પણ આપણી વાત તો સમજી ના હતા ને મારે. આગલી વાલીમાની અમારા ત્યાં અહાડી બીજનું વાસ્તુ લીધું ને, 2 દીકરીઓનો સંબંધ કર્યા બાપાએ. અહાડી બીજનું અમારા ઘરે વાસ્તુ. અમારે એક રૂપિયાની સૂટાનું ઠેકાણું નહોતું પાયાનું ઠેકાણું, બધું ગોતવાનું હતું. ત્યાં બાપા કે અહાડી બીજે આપણે સત્સંગ કર્યા છીએ, વાસ્તુ કરી લઈશું લ્યો. વગર પછી 1 મહિનામાં ઘર ઊભું થયું. ઘર ઊભું થયું અને બાપા આવ્યા તારો તો બાયણા ફીટ થયા ને હવારમાં. રાતોરાત કોઈ કડિયા ના મળે, રાજસ્થાન ના આવ્યા ટાઇલ્સ લગાવનારા અને બધું કામ પૂરું થઈ ગયું. દુકાનમાં અમારા જીગુબાનો સંબંધ બાપા જાતે રેથલ કરી આવ્યા. વધુ બાપા હતા અહીંયા પ્રોગ્રામ કરીને હાથના અહીંયા આવ્યા. હવે અમારા ઘરે તો કોણ રસોઈ કરીને પુણે કરીને અમે તો વાસ્તુ ને એક બાજુ પરીક્ષિતની બાબરી આ દીકરીના સંબંધના એ બધામાં કશાયમાં ધ્યાન નહીં તો બાપા બાપા બાપા. અને આ જેવી રીતે હોળું થયું સત્સંગ થયો. દિનુ બાપાએ આવ્યા હતા. હવે આ બધી કળા એમની પણ છતાંય દિનુ બાપાએ કીધું બાપા આ ભરત બાપાનું ઘર છે કે બોલાવો. એ બોલાય ના ભરતસિંહ ભાઈ આ તમારું ઘર ના બાપા મારું ક્યાંથી? તો કે આ બાજુનો રૂમ રહ્યો મારો. મને કે બાપા મેં કહ્યું બાપા તમારું બધું. પછી એક રૂમની ક્યાં વાત કરો. અને ખરેખર એ રૂમમાં મૂર્તિ રૂપે આવ્યા બાપા. અત્યારે જે આપણે ત્યાં મૂર્તિ હે ને એ વડિયા માટે બનાવી હતી. આપણે વડિયા આરસપાણની મૂર્તિ એના સેમ્પલ રીતે બનાવી હતી. આ મૂર્તિ એમાં પહેલી મૂર્તિ બનાવી ને ત્યારે અમે ગયા હતા. મધુ બાપા, દિનુ બાપા, સત્રસિંહ બાપા બધું આપો મંડળ થયેલું. તે બધા વારા ફરતી જોવા માંડ્યા. મને કે આ જવાહરલાલના ટેચી જેવું લાગે. ત્યારે એવું દેખાય ને આપણે મૂર્તિ બનાવેલી માપ લેવા એના પરથી આરસપાણની બનાવવાની. એટલે કીધું સારું તમને જેવું લાગે. એટલે મેં પેલા કારીગરને સંજ્ઞા કરી તો જેમ જલારામ બાપાનું નામ લખેલ ના હોય ને તો ઓળખી જાય, બાપા સીતારામને ઓળખી જાય. એમ અમારા ભોજા બાપાને જીને જોયા હોય એટલામાં જ ખબર પડવી જોઈએ કે આ ભોજા બાપાની મૂર્તિ. એને લખવું ના પડવું જોઈએ કે આ ભોજા બાપા એવી બનાય. અને ખરેખર અમારે ત્યાં મૂક્યું ને એ સેમ્પલ બનાવી અને એના ઉપરથી આરસપાણની મૂર્તિ વડિયા હતા કે પેલા આસન સહિતની બનાવી હતી આપણે 1,05,000 અને અમારે ત્યાં તો એમના ખાલી ભાડું બધા ચાલ્યું હોય શી ખબર નથી. એ રાજકોટથી મને એ ખબર નથી. અને કહેવાતા હતા કે મૂર્તિ પેલાની હે બધા પ્લાસ્ટર ઓફ પેરિસની
પણ 8 જણાથી ઉપરથી નથી મૂર્તિ. મેં પ્રાર્થના કરી ત્યાં મૂર્તિ ઉપડી. પછી હેઠે આવી પછી અમે ઉપર પેલો હોલ બનાવે ને સ્વામી બાપાને કહેવાથી તે પાછી મૂર્તિ ઉપર લઈ જવાની તૈયારી. અને મનમાં એવું પાકું એમ કે બધાય મંદિરો આખા ગામના છે પણ ગુરુ મંદિર તો સૌથી મોટો હોય. એ વખતે મને ગિરનારના દત્તાત્રેય દેખાડા. લખો બાપાને મારા ઉપર લઈ જતા આખા ગામ કરતા ઉપર ગુરુ મંદિર ચોકમાં મારું પહેલાં મારે પછી મૂર્તિ. તારે મારા હાથ જોડી પ્રાર્થના કરી બાપા મેં પરસ્યો વરજાય બાપાની મૂર્તિ ના ચડાવવું. પણ આ બધું અતિશયોક્તિ લાગશે. આ તો બધા શ્રદ્ધાના વિષય છે સંતો નાટકમાં. પણ એ મૂર્તિ હાલ જો યાદ કરો તો આ તમને જે રૂપમાં કંડાવે એ રૂપમાં તમને દર્શન દે, કામ કરી જાય. અને હમણાં ના કીધું દર્શક મહારાજના 6 મહિને આવીને સત્સંગ કરી જાય. મહાપુરુષોના વચનની કિંમત આપણને હજુ પહેલાના ઇતિહાસ જોઈ, પહેલા આમ થઈ ગયા આમ થઈ ગયા, વર્તમાનમાં મહાપુરુષો પડ્યા. પણ આપણી એવી એ આંખ નથી, એવી આપણી શ્રદ્ધા નથી, એવી આવી દ્રષ્ટિ નથી. આ તો ગુરુમાં ભગવાન ભાવ થવો જોઈએ, આ તો નામમાં શેડો ઊંડા અંતરદ્રષ્ટિ કરી લેવી પડે તો મેળ ખાય. તો આ તો શ્વાસમાં આગળ વધો, આ તો વિશ્વાસમાં આગળ વધો. બે જ છેડાથી કુદરતના સ્વરૂપના પામી અકાશી આત્મ સ્વરૂપની. ભોજા બાપા જેવી વિભૂતિ આપણને મળવી મારા બાપ. આપણને એમ થાય કે એમના ગુરુ છે ને એ બધા એમના ના. અમારો પોતાનો દાખલો હું કાયમ કહું કે સોસાયટી બનાવો ને એટલે સેમ્પલનું મકાન બનાવો અને એના ઉપરથી બીજા મકાન બનાવો. તો હું તો આપણા એરિયાના આ બધા એરિયાવાળાને એમ કહેતો હતા આ ભરતભાઈ સેમ્પલનું મકાન છે બધા લોકો. કોઈ આધાર નહીં, ચારે બાજુ ખુલ્લું, આમ જોયું તો કોઈ નહીં, આમ જોયું કોઈ નહીં, અને તમારી સામે બેઠો છો. 97 થી વાત લઉં અત્યારે 2027 હું હાલ 28 વર્ષમાં હરિભાગીને 2 કટકા મહેનત કર્યા. આ દીનુ બાપાએ પેલા જમાદારને કે ભરત બાપાને લઈ જાય સિક્યુરિટી તો એ 100 મહિને પાછો આવ્યો. સત્સંગમાં મેળ જ નહીં આવતો નોકરી કરવાનો. ના દેરીમાં ચાલ્યો, ના ગામ પંચાયતમાં ચાલ્યો, સહી ચાલ્યો નહીં. ખાલી આ ભોજા બાપાનામાં ચાલી ગયો અને છેલ્લા શ્વાસ સુધી ચાલી ગયું. આ દયાળુ મારા બા, દયાળુ. અને બાપા મને કહેતા હતા, હું તમને એ વાત દરેક સંતોનો આ સ્વરૂપમાં મુદ્રા લેખ છે. આપણને આપણા પણો દાડો આવે. ગુરુદ્વારમાં જવું હોય, ગુરુના સત્સંગમાં જવું હોય, ગુરુની સેવા કરવી હોય તો આપાપણાનો ત્યાગ કરી દો. એ ઘડીએ તમે એના બની જશો. મને બાપા એટલું કહેતા કે તમારે ગામનું ફાધર વટાડી દેવાનું, લમણો નહીં કરવાનો. વડિયા આવું તો વડિયા નિશાન, બાંદ્રા લક્ષ્ય ધ્યેય નક્કી કરીને નીકળો, અહીંયા પહોંચી જાઓ. જેમ પેલો ગાંધરે બેઠો ને નરસિંહ મહેતા અને દ્વારકા પહોંચતો તો આપણે પહોંચી દ્વારકા. ગુરુનું સાનિધ્ય મળે ને એ જ દ્વારકા હો. ગુરુનું સાનિધ્ય મળે એ જ વૈકુંઠ. હાલતું ચાલતું. ને બીજો એક ખાસ દાખલો કહી દો. અમરેલીમાં અમે બાપાના બધા 2007 મામૈયા બાપાની તિથિ કોઈ નહીં બાપા પેલું. બાપાના એક સેવક હતા, એ કંડક્ટર કે ડ્રાઈવર હતા. મને કે આપણે અહીંયા જવાનું છે. સારું બાપા, મારી પાસે એક ઠેલો રાખું, એક જોડી કપડાં રાખું, એકાદો રૂમાલ નાખું. કપડાં તો ઘરે આવેલો ઓળખી ના તો બધા રંગ ચડી જાય તેટલી જાય. પણ બાપાને પૂછું જતી વખતે, બાપા જાઉં તો કે જા, ને કે ભેળું આવનું તો ભેળું. એ વખતે એવી સ્થિતિ. ભલા બાપા મસ્તરામ કહેતા, લાભુ દાદા એકલમલ કહેતા. અને બાપાના પ્રતાપે આ બધા પુરુષોએ પ્રેમ બહુ આપ્યો હતો, જે સંતો મળે. એટલે અમે અમરેલી ગયા ને બેઠકમાં બેસી ગયો જતા. એમાં બાપા જોઈ જાય, આમ હાથ કરો બાપા. પછી ભલા બાપા મને કે બે હમણાં ભોજો બાપા જતો રહ્યો. તમે વાસડા જેવો પ્રેમ હતો. જેમ ગાય વાસડા હોય ને, આપણો એક પણ બાળક ભોજા બાપાનો ભારી જાય ને થોડું બેઠા બાપા આસને બધા પગે લાગનારી લાઈન થતી હોત અને અહીંયાથી ઉઠીને તમારી જોડે ધૂળમાં બે જાય. આ બાપા નકા અત્યારે તો પૈસા હતા માણા આસન ગોત મને આવી બે હાથ પગે લગાવવાની બધું ગમે. ભેડા પીપળિયાની લાઈન હોય, માંદા બાપાની બધા પ્રોગ્રામ હોય, બાપા આખી લાઈન થઈને આપણા સત્સંગની પાઈને બે જાય.
જરાય નહીં પૂજાવાની ગણતરી, નહીં પૈસાની ગણતરી. નાનામાં નાનો માણસ જાય, મોટામાં મોટો માણસ જાય બાપા પાસે, બસ એક જ દ્રષ્ટિ લે, ઉગારાની દ્રષ્ટિ. ગમે એમ કહીને એને પાઈ દેવું, પાઈ દેવું. ઘણાનો તો બુદ્ધિશાળી એમ લાગે બાપા એકનું એક બોલે, એકનું એક, પણ કોડા તારા ઉદ્ધાર માટે હતું. તું સમજી જા, એથી પૂરું થઈ જશે બાપાનું બોલવાનું. એવું સ્વરૂપ હતું બાપાનું. અને બાપા થોડું બોલતા પણ એવું બોલતા કે એક શબ્દ પકડી જાય એમાં ઉગારો હોય, આખી દુનિયાનો ઉગારો થઈ જાય. અને એ પોતે હું ઘણી વખત જાઉં ને બાપાના ભાઈ, પછી લાભુ દાદાના સત્સંગમાં જાઉં, બે જ રીતિ બાપા મને કે જંપમ બીજક વાવો પછી પાક લણાય. બાપા વડિયા જો એટલે બીજ નાખે એટલે એકાદી સાખી બોલે, એના પર લાભુ દાદા 1 કલાક બોલતા, એ જ સાખી એના અનુસંધાન. આવું તો અંતરદ્રષ્ટિ હતી. છેલ્લે આ જયંતિ બાપાનો પ્રોગ્રામ ને પછી અમે લઈ આવ્યા ટોકમાં સત્રસિંહ બાપાના દાદામાં આવ્યા. બાપા આવ્યા ને પછી આખી સભામાં પ્રકાશ આવ્યો. ત્યાં સુધી બધા ગોતતા હતા બાપાથી. ગોરધન બાપા સુધી કહેતા બાપાને લઈ આવ્યા ને, બાપા લઈ આવ્યા. અમે લઈ આવ્યા બાપાને, લાય મને. પછી આખી સભામાં તમે આવી ગયું, જ્યોત જાગી થઈ. પછી જયંતિ બાપાના બોલી રહેવાના હોય ને, અમે તો ઊભા થતા હતા પણ બેહાર્યા પાછા કે તમે જોડે બેહો ને તો બાપા ઊભા થઈ જશે. એટલે અમે બેઠા જ બાપા જોડે. પણ ટૂંકાણમાં મારે એટલું કહેવું કે એ તરત કહી દે કે હવે જયંતિભાઈ પૂરું થઈ ગયું, બેહો બેહો પડી કે પૂરું. આપણે મેસેજ લખે ને બાપા આપણે જવું ને કે પાણી કરવા કે ના હવે પૂરું થવા આવ્યો, જયંતિ હવે પૂરું કરી દે. આવી તો અંતરદ્રષ્ટિ હતી બાપા. ટૂંકાણમાં એક એક જીવનું, અને ભોજા બાપાનો મળેલો જીવ 12 હાથ 13 તૂટ્યા એવી કહેવત છે ને. પણ બાપાને મળ્યા પછી કોઈને ભા બાપા ના કરવા પડે, અને ભા બાપા કરવા પડતી ના ભોગ અભાગ્યો કહેવાય, અભાગ્યો કહેવાય. એ 5 જણને કદાચ મદદરૂપ થાય પણ કોઈના ત્યાં ભીખ ના મળે. બાપા એવું કહેતા હતા. બાપા શું કે ભાંડ ભવાયા ભીખ માગે, ભગત ભીખ માગે ને માગે ભાંડ. એટલે એવું તો જીવન હતું. અને અમને એવું કહી જાય ગમે હોય આપણે કોઈની એવી અપેક્ષા ના રાખતા બધામાં. અને હેઠે લમણો ના રાખો, હેઠે તો વેણી ખાય, હલાડિયા હોય, ઉપર દ્રષ્ટિ હોય. ખેડૂત હોય ને એ ઉપર નજર રાખે, હમણાં વર્ષ છે અને એમાંથી આ ધનધાન પાકશે. હલાડિયાને એટલે જ હોય ત્યાં ધારામ પડી. અને ભોજા બાપા એવો કહેતા ગુરુમાં વિશ્વાસ કરી લેવો. ગુરુને કોઈ દિવસ સામાન્ય નહીં માનો. ગુરુ એ જ પરમાત્મા, એ જ આપણો ઈશ્વર, એ જ આપણું જીવન છે. જો આ ધ્યેય નક્કી કરશો અને ગુરુની કૃપા થાય ને તો જ આગળ વધ્યું. બાકી જગતમાં લાખો માણાના ટોળા કરો ને તો એ કોરે કોરા જ રહેવાના, ખાલી જવાના. ખાલી વાહ વાહ કરીને શું કરવું? જ્યાં સુધી મનનો ભોગ નહીં ભરાય ત્યાં સુધી મોક્ષ નહીં મળે મારા બાપા. મોક્ષ મનમાં મળે કે જગતમાં આવા કંઈ ખેર પ્યારાવાથી ના મળી જાય. કદાચ હાથી ઉપર અંબાડી ઉપર તમને બેહારો તો મોક્ષ ના મળે એવું કહે ને લખ્યું. લાખો કરોડો ઉડાડતા બધા જૈન વાણીઓનો કેટલાય પૈસા ઉડાડતા હોય, દીક્ષા લેતા મોક્ષ તો મનનો મળશે અને ગુરુની કૃપા. અને એક જ સાખી કીધું મોક્ષ મળમ કેવળ ગુરુ કૃપા. કેવળ શબ્દ કોઈ બોલતું નથી. ગુરુની કૃપા વગર મોક્ષ થતો જ નથી. અને ગુરુની કૃપા કરવા માટે સેવા ભક્તિ કરી કાળમાં ઉત્તમ. પાણીના પાલામાં ગુરુ રાજી થઈ જાય, એના કરોડો રૂપિયાના દાનની જરૂર નથી. એક પ્રેમથી પાલો પીવડાવી દો ને તો એનો રાજી થઈ જાય. એક બોરામાં રાજી થઈ ગયો ભગવાન, એક ખાલી સાલોતરામાં રાજી થઈ ગયો. એને ત્યાં કઈ મોલ જોઈ બધા, એને કઈ બીજું ત્રીજું નથી જોતું બાપાનું. સાદું જીવન પોતાનું રીતે બાપા ક્યાંય કોઈથી મોરું મન નહીં બાપાનું. એટલી મન, કોઈ વ્યસન નહીં, કોઈ ઇન્દ્રિયો નથી કામ કરતી. છેલ્લી ઘડી સુધી એને ચશ્મા નહીં રાખ્યા બાપાએ. એક પેલું વટું ગાવ દાંતર રાખતા ભાગનું, પછી ખાકર ખીચા હોય, તલ ખાય. અને શરીર એવું ને આપણને જાય બાપાને ઊભા કરીશું આપણને બેહાડી. આ જેને ઊભા કરીને પૂછજો, જે મળે એને પૂછજો
કે બાપા એના હાથ કરી કે લે બાપા ઊભા કરી એને બે ઈજો પડો તો બાપાને ઊભા કરે. એવું તો શરીરના હાલ્યા થાય ને તો અમારે લંઘાતું જવું પડતું ભાઈ, એટલો તો પાવર હતો. એટલે બધી રીતે તનથી મનથી ધનથી અને એટલી બધી મોટી આધીનતા ઉગારા. અને જો પોતે તર્યા અનેકના તારણ એટલે અને બાપાને તો બહાર ક્યાં જવાનું, એનું કુટુંબ જેવું થાય ને, ભાઈ ને બાપા બા અને એનો પરિવાર, કોઈ મંજીરા નોકર બધું ઘરમાં જ. આ ત્રંબક બાપાએ જે પ્યાલું જીરણી લખ્યું ને આપણા હુકમ પદમાં, એ ત્રંબક બાપાના આગળ જીતનાર ચિંતારા ભોજા બાપા ન કહે હનુમાન જ માનતા. આ મોહન બાપા હનુમાનનો ભગત જોડે થયા. એવા તો ઘણા જીના સંગમાં આયા બાપાના, એ મહાન જો ઉગારમના મળે બધા મહાન થઈ ગયા. એટલે એવો પુરુષાર્થ બાપાનો, એવી આધીનતા, એવી કમાઈ ત્રણ જન્મની. આગળની તો ઘણી બધી વાતો, પણ ત્રણ મહાન અવતારજીને કહેવાય આપણે જો ગિરનારની કદમાં. અને ભજન સિવાય કંઈ કર્યું નથી બાપાએ, ભજન કર્યું નથી, ભજન સિવાય કંઈ કર્યું નથી. ભજન સિવાય કોઈ કરે એ બાજુ એમને મને થયું નથી. બાપાનો રાજીપો ભજન કરીને સહેજે થઈ જાય, એના બાપા હાલે દેખાય, એના ત્યારે હાથ દેખાય બાપા. પણ આપણે ભજન કરીને નકરી વાતો કરી બીજાને કે ભજન કરો. ભજન શું કરવાનું, કરીએ તો દેખાય. એની બાઈને ખાલી ગર્ભ રહે તો એની કાયા કયા બતાવો, પીવ મળ્યા પારખા કાયા કઈ બતાવો. ભજન કરો તો તમારું વર્તમાન દેખાઈ આવવાનું, વાતો નથી કરવાની. એ તો કોરી વાટું ભૂખડ ભટ્ટી મારા. ખરેખર મનનો ધડો બાંધો હોય તો આજ બાપાનો પ્રાગટ્ય દિન છે ને બધાના 5 તત્વના કલ્પમાં છઠ્ઠો એ ખાવીને ધણી ખેલ ખેલી જ રહ્યો, આજે ખેલી રહ્યો. નક્કી કરી લેજો, બાપાનું અખંડ અવિચળ પદ એ સોહમ છે ને, એ શ્વાસાના શબ્દ સ્વરૂપે આજે રવિ. ઓમ સ્વરૂપે એટલે કાયાનો ધારણ કરી જે પુરુષ પ્રખ્યાતા એ પલિયા પુરુષ ભોજા બાપા. દેહ સમાધિ મૂકેલી સુરતા નહીં હો, સુરતા આજે કામ કરો. મહાપુરુષોની સુરતાની જ રખેવાળી. અને હજુ થોડુંક હવે કહી દઉં પેલા અમે રઘુભાઈ અહીં કેટલી દાન કંટાળજો. આપણે 1 વર્ષ આશ્રમમાં આપણે સોનમાંથી બધું ઊભું કર્યું. ઘણી વખત ભોજા બાપા આવો કે રઘા એમ કે માગ કંઈ કામકાજ જ ત્યાં કે મારા માથે ગુરુ હને કંટાળો. સ્વામી બાપા આવો તો ફૂલે ગયા. આ બધા પુરુષો આવે, એક વખત તો ઉગા બાપા આવેલા એના ટૂંકમાં આપણે જોઈ ને એવી હવે ટૂંકમાં એ બધા પુરુષોની સુરતા કામ કરે નક્કી. હું એની હાજરીમાં બોલું છું, એના હમ ગાડીને પૂછજો કે આ વાત સાચી બાપા કરે. એક વખત રખો નાઠો કે નાહી દો કે ગામ છોડી અહીં વહુતાનમાં થકોડું, કારણ કે 6 મહિનાથી આખો પરિવાર આમાં કામ નહીં, ધંધો નહીં, ખેતી નહીં, છોકરોએ ભણતો ઉતારી લીધો, કોઈનું કંઈ જોયું નહીં, આમ રૂચ્યો. એક વખત કંટાળ્યો, કારણ કે માણસને અમુક ધાર્યું ના થાય ને એટલે પછી બાઇક લઈને જતો હતો ને ભોજાભાઈ ક્યાં જાત જાતો ખરો શું થાય ત્યાંથી સ્થિર થઈ જાય. એ હાથથી ઘડી કાલનો દાડો એના પ્રસંગે ત્યાં પૂરા થયા એના ખબર એટલે મારા બાપ આ કોઈ સામાન્ય વાતો નથી ભક્તિ. પછી આ પ્રોફેસર સાહેબ ને બધા આવે ને સાયકલનું હતા, અત્યારે છોકરા ગાડી ઉપર આ તો ઘણું નહીં બંધાતો ગુરુનો. બાપા એમ કહેતા ખાલી 5 માત્રા ગણપતિની, 5 હનુમાનજીની, 5 આજ્ઞા કરતા હતા. એટલું કરો ને તો એ કુદરત તમારે બંધાણી તમારું પૂરું કરવાનું. કુદરત તમારી હારે બંધાણી. બાપા એમ કહેતા ખબર હાથ ખાલી ભોજા બાપાને ધ્યાનમાં રાખીને જો 2 ભજનના શ્વાસા મૂકે ને તો કુદરતને તમારું 100 કલાક રખોલો કરવો પડે. આવું કોણ કહીએ ખબર? આવા સમ્રાટ પુરુષો વગર આવું કોણ કહીએ? આવી જવાબદારી કોણ કહે? પણ આપણે કર્મના કાંઠા અભાગ્યા. જો આપણે હવાર હાથ ઉઠતા જો ગુરુ યાદ ના આવે, હું કાયમ કહું છોકરા યાદ આવે
રૂપિયા અદાવ હગા વાલા બધું ધંધા ધપા, ગુરુ યાદ નહીં આવતા. અને ગુરુ માટે શું કરવાનું છે? ગુરુ માટે શું કરવાનું? ખાલી ભાવની જરૂર. આ શ્વાસો તો હાલી ગયો, શ્વાસોથી જ કનેક્ટ થાય ગુરુ. અને ધ્યાનમાં બીજું કોઈ ધ્યાન નહીં આડું નકર તો કાળા વાડર ધબ જેવા દેખાય, કોઈ હાથું બોલતું જ નથી. આંચીને ક્યાં પીછું હોય. પણ એ તમે ગુરુની મૂર્તિ કંડારી દો, ધ્યાનની મૂર્તિ, નકર કલ્પનાના ઘાટ છે, બીજું કંઈ હની ધ્યાનમાં. ગુરુ મૂર્તિને તમે સ્થિર કરો તો મન સ્થિર થાય. એવું નકમ મન ગુરુ સિવાય કોઈને વશ થવાનું નથી. આ સુધી કોઈ નથી. 60,000 વર્ષ તપ કર્યું તો વિશ્વામિત્રનું મન કૂદકો મારીને જતું રહ્યું મેનકામાં, તો આપણા જેવાનું શું કરજો મારા બાપ? એટલે મનને વશ કરવાનું મોટામાં મોટું સાધન ગુરુની મૂર્તિ. શ્વાસ તો તમારામાં હાલી દીધો, અને ધીરે ધીરે જો મન ગુરુનો વશ થઈ જાય તો શ્વાસામાં એ શ્વાસો શબ્દ બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થાય. મારા એક વખત નાદાનું સંતાન થઈ જાય, ગુરુનો એક વિશ્વાસ થઈ જાય ભગવાન તરીકેનો, ગુરુ જ આપણને ભગવાન રૂપ દેખાય, અને શ્વાસામાં નાદનું અનુસંધાન થઈ જાય તો નિર્ભય આ તમારી પહોંચ્યાની પ્રમાણ. આ પરવાનો, બાકી ગુરુભાઈ પરાણે લખાઈને પરવાનો નહીં લેવાના, માગી ખાવા લેવાના પરવાના. પરવાનાનો અર્થ કોઈને ખબર નહીં. પરવાના કોઈના બાપની જીના પરવાના, મૂર્તિઓની એ પરવા નથી, એ પરવાના પ્રેમના પરવાનાની વાત. મારા માથે ગુરુ હોય, તમે કહી દો ગમે ઉપાધિ હોય, કદાચ બ્રહ્મા વિષ્ણુ આવો પરીક્ષા કરવા તો કહી દો મારા માથે ગુરુ. વાત પૂરી થઈ. આ સેલ્યુટેશન છે ગુરુનું. અહીંયા હાલવાનું નથી, ઠેરવાનું. પણ આપણે ઠરતા નથી. કોઈ આ ગાલી મોટો હક એ ઉપડ્યા, કોઈ આમ ઉપડ્યા. આ જગતમાં આમાં જીવ અધોગતિને પ્રાપ્ત થાય. જો આપણે ઉધોગતિ કરવી હોય, ગુરુના ચરણમાં મનને વિરામવું હોય ને મારા બાપ, તો બસ શ્વાસમાં આ સદગુરુગમ આપ્યું હોય, કનેક્શન છે, એથી જોડાવો કાયદેસર. અને સેવા અને સત્સંગ સમરણ અકર્તા ભાવે ગુરુના વચનમાં ધ્યાન રાખો મારા બાપ, તો કામ થઈ જાય. બાકી યાદ રાખજો, બે કર્મ થાય ને કાયામાં, એ કદાચ આપણે નથી કરવા તો એ ઘણા થાય, પણ એ બધા પૂર્વ યોજિત હોય, પ્રાર્થના વસાત હોય, એમાં આપણે ધ્યાન નહીં રાખવાનું. પણ આપણો આ શ્વાસ આવ્યો એ ફરી વખત પાછો નથી આપવાનો. જો એને મૂકવો હોય તો ગુરુમાં, તો ગુરુનો માં પૂર્ણ વિશ્વાસ કરો, એમાં ધ્યાન રાખો, એમાં શ્રદ્ધા રાખો. અને આ શ્રદ્ધા વિશ્વાસનો જ માર્ગ છે મારા. બોલો સદગુરુદેવ.